નમસ્કાર મિત્રો, અમારા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ ગામના માનનીય ખેડૂત ગોવિંદભાઈ પટેલ અને તેમની પત્ની જશોદાબેનનો પરિવાર આખા ગામના આદર અને સન્માનનો વિષય હતો. તેમનો એકનો એક દીકરો અર્જુન, ભણેલો, સંસ્કારી, મહેનતુ અને હંમેશા હસતો રહેતો યુવાન. એ જ ગામમાં રહેતી કાવ્યા, સરળ, શાંત, સંસ્કારી અને સૌમ્ય સ્વભાવની દીકરી. બંને પરિવારો વચ્ચે વર્ષો જૂનો સ્નેહ હતો. જ્યારે બંનેના સંબંધોની વાત પાકી થઈ અને સગાઈ થઈ, ત્યારે જાણે બંને ઘરોમાં ખુશાલીનો વરસાદ વરસી પડ્યો. સગાઈના દિવસે અર્જુન અને કાવ્યાની આંખોમાં ભવિષ્યના હજારો રંગીન સપનાઓ ઝળહળી રહ્યા હતા. લગ્નની તૈયારીઓ મહિનાઓ સુધી ધામધૂમથી ચાલી. હલ્દી, સંગીત, માંડવો, લગ્ન ગીતો, જાન અને વિદાય, દરેક પ્રસંગ પ્રેમ, લાગણી અને હાસ્યથી સલકાતો હતો. ગામના લોકો પણ કહેતા, આ જોડી પર તો ભગવાને પોતે આશીર્વાદ વરસાવ્યા છે. લગ્ન પછી બંનેનું જીવન જાણે પ્રેમનો એક સુંદર ઉત્સવ બની ગયું. સવારની સા હોય કે સાંજની અગાસી પરની વાતો, ખેતરમાં સાથે હરવું હોય કે વરસાદમાં ભીંજાવાની મજા, દરેક ક્ષણમાં બંને એકબીજાના સાથી હતા. નવરાત્રિમાં હાથમાં હાથ પરોવીને ગરબા રમતા, ઉત્તરાયણમાં એક જ દોરીથી પતંગ ચકાવતા, હોળીમાં પ્રેમના રંગે રંગાઈ જતા અને દિવાળીએ આખું ઘર મળીને શણગારતા. બંનેને જોઈને ગામના વડીલો ઘણીવાર કહેતા, ભગવાને આ બંનેને ખરેખર એકબીજા માટે જ બનાવ્યા છે. સમયના વહેણ સાથે તેમના જીવનમાં એક નાનકડા મહેમાનનું આગમન થયું. દીકરાનું નામ રાખવામાં આવ્યું આરવ. તેના જન્મથી આખું ઘર ખુશીઓથી ઝૂમી ઉઠ્યું. અર્જુન તો કામેથી ઘરે આવે એટલે સૌથી પહેલા દીકરાને ખોળામાં લઈ લેતો. કલાકો સુધી તેની સાથે રમતો, હસતો અને તેને લાડ કરતો. કાવ્યા દૂર ઊભી રહીને એ દ્રશ્ય નિહાળતી અને મનમાં ભગવાનનો આભાર માનતી કે તેને આટલું સુંદર જીવન મળ્યું. પણ ક્યારેક સુખને પણ કોઈની નજર લાગી જતી હોય છે. એક રાત્રે અર્જુન શહેરમાંથી કાર લઈને ઘરે પરત ફરી રહ્યો હતો. ઘરે પહોંચવા હજુ થોડો જ રસ્તો બાકી હતો. અચાનક તેની છાતીમાં અસહ્ય દુખાવો ઉપડ્યો. તેણે કાર રસ્તાની બાજુએ ઊભી રાખવાનો પ્રયત્ન કર્યો, પરંતુ હૃદયરોગનો પ્રચંડ હુમલો આવ્યો. આસપાસ કોઈ ન હતું. થોડા ક્ષણોમાં બધું શાંત થઈ ગયું. ઘરે જ્યારે આ દુઃખદ સમાચાર પહોંચ્યા, ત્યારે કાવ્યા દોડતી દોડતી ત્યાં પહોંચી. અર્જુનનું નિર્જીવ શરીર જોઈને તેણે એવી શીશ પાડી કે જાણે આકાશ પણ કંપી ઉઠ્યું. એ શીશ પછી તેના જીવનનો દરેક અવાજ મૌન બની ગયો. અર્જુનની સીતા તો બીજા દિવસે ઠરી ગઈ, પણ કાવ્યાના હૃદયમાં સળગેલી અગ્નિ ક્યારેય ઠરી નહીં. દિવસો મહિનામાં અને મહિના વર્ષોમાં બદલાતા ગયા. કાવ્યાએ ધીમે ધીમે દુનિયા સાથેનો સંબંધ ગુમાવી દીધો. પહેલા તેણે બોલવાનું ઓછું કર્યું, પછી ઓળખવાનું પણ બંધ થઈ ગયું. અંતે તેનું માનસિક સંતુલન સંપૂર્ણપણે ખોવાઈ ગયું. હવે તે ખુલ્લા વાળે ખાલી પગે આખા ગામમાં ભટકતી, ક્યારેક કોઈના આંગણે ઊભી રહીને નિર્દોષ બાળકની જેમ હસવા લાગતી, તો બીજી જ ક્ષણે તેની આંખોમાંથી અશ્રુઓની અવિરત ધારા વહેવા લાગતી. તેના હોઠ પર માત્ર એક જ નામ રહેતું, અર્જુન, અર્જુન, તું આવ્યો. ગામના લોકો તેને જોઈને નિઃશબ્દ બની જતા. કોઈ ધીમેથી કહે, અરે કેટલી સરસ જોડી હતી. ખરેખર કોઈની નજર લાગી ગઈ હશે. બાપડી જીવતી તો છે, પણ સાચા અર્થમાં તો એ વિજોગણ બની ગઈ. નાનકડો આરવ હવે દાદા ગોવિંદભાઈ અને દાદી જશોદાબેનના સ્નેહમાં મોટો થવા લાગ્યો. બંને વૃદ્ધ માતા પિતા પોતાના દુઃખને હૈયામાં દબાવીને પુત્રને
ઉછેરતા અને કાવ્યાની પણ સંતાનની જેમ સંભાળ રાખતા. કાવ્યા ક્યારેક આરવને જોઈને તેની પાસે આવી જતી. તેના માથા પર ધીમેથી હાથ ફેરવતી. આંખોમાં અજાણી મમતા છલકાતી. પરંતુ પળવારમાં જ ફરી દૂર આકાશમાં નજર ગોઠવી દેતી, જાણે ક્યાંકથી અર્જુન તેને બોલાવતો હોય. સાંજ પડતા તે ગામના પાદરે આવેલા વડના ઝાડ નીચે જઈને કલાકો સુધી બેસી રહેતી. સામેના રસ્તા પર નજર ગોઠવી રાખતી, જાણે અર્જુન આજે પણ કાર લઈને ઘરે આવવાનો હોય. પવન તેના ખુલ્લા વાળ સાથે રમતો રહેતો, પણ તેની આંખો માત્ર એક જ રાહ જોતી રહેતી. લોકો કહેતા, કાવ્યા હસે છે, પણ કોઈ જાણતું નહોતું કે એ હાસ્યની પાછળ કેટલી શીશો દટાયેલી હતી. એની આંખોમાં દરરોજ આંસુઓનો દરિયો રહેતો અને હોઠો પર માત્ર એક જ નામ, અર્જુન. એ જ નામ સાથે તે જીવતી રહી, એ જ નામ સાથે તે વૃદ્ધ થઈ. અને એક દિવસ એવું આવ્યું કે આખું ગામ તેને તેના પોતાના નામથી નહીં, બીજોગણ કહીને ઓળખવા લાગ્યું. કેટલાક વિયોગ મૃત્યુથી પૂરા થતા નથી, તેઓ આખી જિંદગી જીવતા રહે છે. સીતા તો એક જ દિવસે રાખ બનીને ઓલવાઈ ગઈ. ચિંતામાં વિયોગની આગ આજીવન ધગધગતી રહી.